નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સંતુલન ચેપ્ટરની અંદર આગળ સંતુલન અચળાંક એટલે શું, સંતુલન અચળાંકની ગણતરી કેવી રીતે કરવી, સંતુલન અચળાંકનો ઉપયોગ કરી અને પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા કેવી રીતે ગણી શકાય તે બધાના દાખલાઓ આપણે જોયેલા છે. તો હવે આજના લેક્ચરમાં જોઈએ સંતુલન અચળાંકની કેટલીક ખાસિયતો અને સંતુલન અચળાંકનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ તે સંતુલન અચળાંકનો ઉપયોગ અને તેની થોડી ખાસિયતો. તો સૌથી પહેલા જોઈએ સંતુલન અચળાંકની ખાસિયતો. તો સંતુલન અચળાંકની ખાસિયતો પહેલી છે તે ફક્ત સંતુલન અવસ્થાએ જ લાગુ પડે છે. એટલે કે કોઈ પણ પ્રક્રિયા જ્યારે સંતુલન અવસ્થાએ રહેલી હોય, કોઈ પ્રક્રિયામાં સંતુલન સ્થપાયેલું હોય ત્યારે જ આપણે તે અચળાંકની ગણતરી કરી શકીએ છીએ. ધારો કે કોઈ એક પ્રક્રિયા છે કે જેની અંદર સંતુલન સ્થપાયેલું નથી અથવા તો તે પ્રક્રિયા સંતુલનમાં નથી, એવા સમયે તેની આપણે ગણતરી કરી શકતા નથી. અને એવા સમયે જો આપણે કોઈ અચળાંક ગણીએ તો તેને પ્રક્રિયા ભાગફળ કહેવાય, તે પણ આપણે આગળ જોશું. પણ અત્યારે આવે છે સંતુલન અવસ્થાએ જ લાગુ પડે છે. એટલે કોઈ પણ પ્રક્રિયા જે સંતુલનમાં રહેલી હોય તેના માટે જ લાગુ પડી શકાય, બીજા કોઈ માટે લાગુ પડી શકાતો નથી. બીજું છે તે પ્રક્રિયકો અને નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. એટલે આપણી પાસે પ્રક્રિયકો કોઈ પણ હોય કે નિપજ કોઈ પણ હોય, તેની શરૂઆતની સાંદ્રતા જે કંઈ પણ લીધેલી હોય તો તેની સાંદ્રતાથી શરૂઆતની જે સાંદ્રતા છે તેનાથી અચળ રહે છે, એટલે તેનાથી સ્વતંત્ર છે. તો પ્રક્રિયકો કદાચ વધારે પ્રમાણમાં લીધેલા હોય, નિપજો ઓછા પ્રમાણમાં લીધેલી હોય અથવા નિપજો હોય જ નહીં એવું પણ બની શકે, તો તેના માટે થઈને કોઈ ફેર પડતો નથી. આનું આપણે ઉદાહરણ આગળના લેક્ચરમાં પહેલા જોયેલું છે, HI2. જેમ કે અહીંયા ઉદાહરણ લખ્યા તો H2 અને I2 આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને જ્યારે 2HI બને છે તો આ પ્રક્રિયાની વાત કરીએ તો જ્યારે પ્રક્રિયા શરૂ થઈ છે એવા સમયે H2 અને I2 આની સાંદ્રતા આપણે કંઈ પણ લઈ શકીએ છીએ, બરાબર. મતલબ કે આપણે એવું વિચારીએ કે ત્યારે H2 અને I2, H2 એક મોડેલ લીધેલું છે અને I2 બે મોડેલ લીધેલું છે, આની શરૂઆતની સાંદ્રતા હોય આ લઈ અને આપણે ગણતરી કરીએ. જ્યારે સંતુલન અવસ્થા પહોંચી જાય ત્યારે HI ની સાંદ્રતા, H2 અને I2 ની સાંદ્રતા બધાનો ઉપયોગ કરી અને આપણે લોકોએ સંતુલન અચળાંક ગણવો પડે. જે સંતુલન અચળાંક આપણને મળી ગયો ત્યાર પછી આ સાંદ્રતા બદલાવી અને ફરીથી આપણે પ્રક્રિયા કરાવીએ તો પણ એની સાંદ્રતાઓ એવી જ રીતે બનશે કે જેનાથી તે સંતુલન અચળાંક તે અચળાંક જ રહે. આની પહેલા આપણે આવું સાબિત કરેલું છે. તો તે પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે, એટલે કે પ્રક્રિયા શરૂ થાય એવા સમયે કદાચ આપણે નિપજો પણ થોડા પ્રમાણમાં લીધેલી હોય તો પણ તેનાથી સંતુલન અચળાંકને કોઈ ફેર પડશે નહીં. તે પ્રક્રિયા હંમેશા સંતુલન થવા તરફ આગળ વધશે. સંતુલન અચળાંક તો અચળ જ રહેશે. ત્યાર પછી છે તે તાપમાન ઉપર આધારિત રાશિ છે. સંતુલન અચળાંક તાપમાન ઉપર આધાર રાખે છે. જેમ તાપમાનનું મૂલ્ય વધે તો સંતુલન અચળાંકનું શું થાય એ આપણે એક વખત જોવું જોઈએ કે તાપમાનનું મૂલ્ય જો વધારીએ તો સંતુલન અચળાંક પ્રક્રિયા આગળ વધશે કે પ્રક્રિયા ઓછી થશે તે આપણે જોઈએ. તો આપણને એ ખ્યાલ છે કે જેમ સંતુલન અચળાંકનું મૂલ્ય વધે છે તેમ તે નિપજ તરફ જાય છે. તો તાપમાન વધે તો જે પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રકારની હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાન વધે, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાન વધારીએ તો સંતુલન અચળાંક પણ વધશે. એટલે કે પ્રક્રિયા આગળ તરફ થશે. ઉષ્મા શોષક પ્રક્રિયા છે જેને ઉષ્માની જરૂર છે, તો જો આપણે એનું તાપમાન વધારીએ તો તે પ્રક્રિયા વધારે પ્રમાણમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશે, તો તેમાં સંતુલન અચળાંકનું મૂલ્ય વધશે કારણ કે નિપજોનું પ્રમાણ વધતું હશે. તો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો Kc માં વધારો લઈ આવે છે, અને જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તેના માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. તો તે પ્રક્રિયા માટે જો આપણે તાપમાન વધારીએ તો Kc નું મૂલ્ય ઘટશે. તાપમાન વધારતા Kc નું મૂલ્ય વધે છે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે, અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે તાપમાન વધારતા Kc નું મૂલ્ય, સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટે છે. તો કયા પ્રકારની પ્રક્રિયા છે તેના ઉપર સંતુલન અચળાંકનું મૂલ્ય આધાર રાખે છે જ્યારે તાપમાનમાં ફેરફાર થાય છે. બાકી કોઈ પણ એક જ પ્રક્રિયા માટે તાપમાન બદલાતું જાય તેમ Kc નું મૂલ્ય પણ બદલાતું જાય છે. ધારો કે એક પ્રક્રિયા હોય તેના માટે Kc નું મૂલ્ય આપણે ધારી લઈએ કે Kc નું મૂલ્ય કોઈ એક પ્રક્રિયા માટે 10 છે, તો એ જ પ્રક્રિયા 300 કેલ્વિન તાપમાને થતી હોય તેનું મૂલ્ય 10 આવતું હોય, પણ જો આ તાપમાન આપણે બદલાવી નાખીએ અને 500 કેલ્વિન કરી દઈએ તો કે Kc નું મૂલ્ય 10 થી બદલે 15 પણ થઈ શકે. મતલબ કે આ આંકડો Kc નું મૂલ્ય બદલાઈ શકે. તો જ્યારે 300 કેલ્વિન તાપમાને Kc નું મૂલ્ય 10 હોય
અને 500 કેલ્વિન તાપમાને કેસી નું મૂલ્ય 15 હોય, ધારો કે આવો આપણને જવાબ આપ્યો, તો એનાથી આપણે શું નક્કી કરી શકીએ તે પ્રક્રિયા કયા પ્રકારની છે? તે પ્રક્રિયા દેખાશે તાપમાનનો વધારો થાય છે, તેથી કેસીમાં પણ વધારો જોવા મળ્યો, તો પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રકારની. તો આ પ્રકારના પણ અમુક લોજિકલ ક્વેશ્ચન છે જે તમને લોકોને ખ્યાલ આવવો જોઈએ. ત્યાર પછીનું જોઈએ કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક હોય, કોઈ પણ એક પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી હોય તેનો જે સંતુલન અચળાંક હોય તે પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક કરતા વ્યસ્ત હોય છે. આ આપણે આગળ સાબિત કરેલું છે. છતાં પણ આપણે એક પ્રક્રિયા માટે એમને જોઈ લઈએ. ધારો કે કોઈ એક પ્રક્રિયા છે A + B પ્રક્રિયા હોય, મને નિપજ બને છે C અને D. આ પ્રક્રિયા માટે Kc નું મૂલ્ય ધારો કે 10 છે. તો આપણે હવે આ પ્રક્રિયા લખીએ તેની પ્રતિગામી પ્રક્રિયા, અહીંયા A અને B પ્રક્રિયકો છે, C અને D નિપજો છે, એટલે પુરોગામી પ્રક્રિયા લખેલી છે. તો આ પ્રક્રિયાને જો આપણે પ્રતિગામી સ્વરૂપમાં લખીએ, એટલે કે નિપજોને પ્રક્રિયકની જગ્યાએ અને પ્રક્રિયકોને નિપજોની જગ્યાએ લખીએ. C + D માંથી A અને B બનતું હોય પ્રતિગામી પ્રક્રિયા વિચારીએ, તો આનો જે Kc બનશે તેનું મૂલ્ય 1/10 જેટલું હશે. તેને આપણે Kc ડેશ થી ઓળખતા હોઈએ છીએ. એટલે કે પુરોગામી પ્રક્રિયાનો Kc જે છે એ પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક કરતા વ્યસ્ત હોય છે. તો આવું આપણે આગળ પહેલા પણ જોયેલું છે અને સાબિત પણ કરેલું છે. આ સંતુલન અચળાંકની ખાસિયતમાં આવે છે. ત્યાર પછી છે તે અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત હોય છે. એટલે કે સંતુલન અચળાંક છે તે તેને અનુરૂપ જે પ્રક્રિયા છે તેની સાથે સંબંધિત હોય. ધારો કે તે પ્રક્રિયાને આપણે 2 વડે કે 4 વડે કે 6 વડે જો આખું ગુણવામાં આવે, આખી પ્રક્રિયાને ગુણવામાં આવે, તો સંતુલન અચળાંકના મૂલ્યમાં શું ફેરફાર થાય છે તે પણ આપણે જોયું હતું. કે ધારો કે કોઈ પણ એક પ્રક્રિયા છે A + B એમાંથી C + D બને છે, આના માટે સંતુલન અચળાંક Kc હોય, તો આપણે જો આખી પ્રક્રિયાને n વડે ગુણી લઈએ, આખી પ્રક્રિયાને n વડે ગુણવામાં આવે તો એ સંતુલન અચળાંકનું મૂલ્ય Kc ની n ઘાત જેટલું બની જાય. મતલબ કે Kc નું મૂલ્ય બદલાઈ જાય છે. પહેલા Kc હતું ત્યાર પછી Kc ની n ઘાત થઈ ગઈ, તો તે અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત હોય છે. આ પ્રક્રિયા માટે લખીએ તો આ Kc આ બનશે, અને જો બીજી પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયાને જે પહેલી પ્રક્રિયા હતી એને આપણે n વડે ગુણેલું છે, તો એના માટે જો આપણે સંતુલન અચળાંક લખીએ તો Kc ની n ઘાત જેટલો બનશે. મતલબ કે કંઈક નવું બનશે, અલગ થઈ જાય છે સંતુલન અચળાંકનું મૂલ્ય. તો એના પરથી આપણે કહી શકીએ કે તેના અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત છે. આ છે આની સંતુલન અચળાંકની ખાસિયતો. ત્યાર પછી હવેનો પોઈન્ટ છે સંતુલન અચળાંકના ઉપયોગો અથવા તો અનુપ્રયોગો, કે જેમાં સંતુલન અચળાંક કેવી રીતે કામ કરે છે, તેનો આપણે કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ કે કઈ જગ્યાએ ઉપયોગ કરી શકાય તેના વિશેની માહિતી હવે મેળવીએ. હવે જોઈએ સંતુલન અચળાંકના ઉપયોગો. તો સંતુલન અચળાંકના કુલ 3 ઉપયોગો છે. પહેલો ઉપયોગ જોઈએ તો પ્રક્રિયાના પ્રમાણનું પ્રાકકથન કરવા માટે. તો નવો શબ્દ છે પ્રાકકથન, જે શુદ્ધ ગુજરાતી શબ્દ છે, મતલબ થશે આગાહી કરવી અથવા તો પહેલેથી નક્કી કરવું, બરાબર, જેને આપણે પ્રેડિક્શન કહીએ છીએ. પ્રેડિક્ટ કરવા માટે થઈને પ્રક્રિયાનું પ્રમાણ, કે પ્રક્રિયા કેટલા પ્રમાણમાં પૂરી થશે, પ્રક્રિયામાંથી કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થશે, તેનું આપણે આગાહી અથવા તો પ્રેડિક્શન કરી શકીએ છીએ આના ઉપરથી. ત્યાર પછી બીજું છે સંતુલન સાંદ્રતા નક્કી કરવા, કે કોઈ પણ પ્રક્રિયા સંતુલને પહોંચી ગઈ એવા સમયે તેમાં પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા કેટલી છે તે સાંદ્રતા નક્કી કરવા માટે આનો ઉપયોગ થાય છે. અને ત્યાર પછી છે પ્રક્રિયાની દિશાનું પ્રાકકથન કરવા માટે, એટલે પ્રક્રિયાથી નિપજ તરફ જશે કે નિપજથી પ્રક્રિયા તરફ જશે, એટલે કે પ્રક્રિયા પુરોગામી થશે કે પ્રતિગામી થશે તેનું આગાહી કરવા માટે કે તેનું પ્રાકકથન કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે સંતુલન અચળાંકનો ઉપયોગ. આ 3 ઉપયોગો છે. તેમાંથી જોઈએ પહેલો ઉપયોગ કે પ્રક્રિયાનું પ્રમાણ નક્કી કરવું, કે પ્રક્રિયા કેટલા પ્રમાણમાં પૂરી થઈ છે તે પ્રમાણ નક્કી કરવું, તેનો પહેલો ઉપયોગ છે. તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ એક પ્રક્રિયા માટે જો આપણે સંતુલન અચળાંકનું મૂલ્ય લખીએ A + B નિપજ છે C + D, આના માટે સંતુલન અચળાંકનું મૂલ્ય લખીએ તો શું લખી શકાય? નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો આપણને ખ્યાલ આવે કે જો Kc નું મૂલ્ય વધુ, Kc નું મૂલ્ય મોટું મળે એનો મતલબ એવો થાય કે નિપજોની સાંદ્રતા વધારે છે અને પ્રક્રિયકોની સાંદ્રતા ઓછી છે. એટલે કે અંશ મોટો છે અને છેદ નાનો છે. જો આ મોટો હોય તો ને તો જ Kc નું મૂલ્ય વધારે મળ્યું હોય, તો નિપજોની સાંદ્રતા વધારે છે અને પ્રક્રિયકોની સાંદ્રતા ઓછી છે એવો મતલબ થશે. તો Kc નું મૂલ્ય વધુ તેમ આપણે નક્કી કરી શકીએ કે પ્રક્રિયકો વધુ
પ્રક્રિયકો ઓછા અને નિપજો વધુ, એટલે કે પ્રક્રિયા આગળ તરફ ગઈ છે અને પ્રક્રિયા પૂર્ણ થવા તરફ જાય છે. જો કેસી નું મૂલ્ય વધારે હોય, જો કેસી નું મૂલ્ય ઓછું હોય તો તે શું નક્કી કરશે? કેસી નું મૂલ્ય ઓછું તો તેનાથી નક્કી થશે કે કેસી નું મૂલ્ય ઓછું છે તો તેમાં અંશ છે એટલે કે નિપજોની સાંદ્રતા છે તે ઓછી હશે અને પ્રક્રિયકોની સાંદ્રતા છે એ વધારે હશે. એટલે પ્રક્રિયકોની સાંદ્રતા વધારે, A અને B ની સાંદ્રતા વધારે છે તો છેદ મોટો થઈ જશે અને અંશ નાનો થઈ જશે. તો જો છેદ મોટો થઈ જાય તો કેસી નું મૂલ્ય ઓછું થઈ જશે. આવા સમયે આપણે કરી શકીએ કે પ્રક્રિયકો વધુ, એટલે કે પ્રક્રિયકો હજી વધુ પ્રમાણમાં પડ્યા હશે અને નિપજો ખૂબ જ ઓછી બની હશે. તો આ તો આપણે પ્રક્રિયાનું પ્રમાણ નક્કી કરીએ, પણ આવી રીતેથી આપણને પ્રમાણમાં ખબર ન પડે કે એક્ઝેક્ટલી પ્રક્રિયા કેવી રીતે થઈ છે. તો આના માટે થઈને કોમન ટર્મિનોલોજી જે નક્કી કરેલી છે તે છે કે જ્યારે કેસી નું મૂલ્ય 10 ની 3 ઘાત કરતા વધારે હોય, જો કેસી નું મૂલ્ય 10 ની 3 ઘાત કરતા વધારે હોય તો એવું કહી શકાય કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ જાય છે. લગભગ પૂર્ણ થવા તરફ જાય છે તેનો મતલબ એવો થશે કે પ્રક્રિયકમાંથી નિપજમાં મોટા પ્રમાણમાં રૂપાંતર થાય છે, એટલે કે પ્રક્રિયકો ખૂબ જ ઓછા છે અને નિપજનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તો આમાં આપણે એવું લખી શકીએ કેસી નું મૂલ્ય 10 ની 3 ઘાત કરતા વધારે હોય, 10 ની 3 ઘાત એટલે 1000 કરતા કેસી નું મૂલ્ય વધારે હોય તો આપણે એવું લખી શકીએ કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ જાય. ઓકે, ત્યાર પછીનો બીજો કન્સેપ્ટ છે, બીજો ટોપિક છે કે હવે કેસી નું મૂલ્ય 10 ની 3 ઘાત કરતા વધારે હોય તો છે ને પ્રક્રિયા પૂર્ણ થવા તરફ જાય, પણ કેસી નું મૂલ્ય 10 ની -3 ઘાત કરતા ઓછું હોય, કેસી નું મૂલ્ય 10 ની -3 ઘાત કરતા ઓછું હોય તો એવું કહી શકાય કે કેસી નું મૂલ્ય ખૂબ જ ઓછું છે. જો કેસી નું મૂલ્ય ખૂબ જ ઓછું હોય તો એવું થઈ શકે કે એવા સમયે પ્રક્રિયકો ખૂબ જ વધારે હશે, એટલે કે છેદ મોટો હશે અને અંશ નાનો હશે, એટલે નિપજોની સાંદ્રતા ઓછી હશે. તો પ્રક્રિયા હજી શરૂઆતમાં છે અથવા તો પ્રક્રિયાકમાંથી નિપજમાં પૂરેપૂરું રૂપાંતર થતું નથી. એટલે એવું કહી શકાય કે કેસી નું મૂલ્ય 10 ની -3 ઘાત કરતા વધારે છે તો પ્રક્રિયા અધૂરી છે અથવા તો પ્રક્રિયા હજી શરૂ થયેલી છે. તો આપણે એમ લખી શકીએ કે પ્રક્રિયકમાંથી ખૂબ જ ઓછી નિપજો બને. એટલે એમ કહી શકાય જો પ્રક્રિયા માટે લખવું હોય તો એવું લખી શકાય કે પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધે, પ્રક્રિયા આગળ વધશે નહીં, કારણ કે આ સમયે આપણી પાસે પ્રક્રિયકોની સાંદ્રતા ખૂબ જ વધારે છે, એટલે છેદ ખૂબ જ મોટો છે અને નિપજોની સાંદ્રતા ઓછી છે. તો આના માટે કેસી નું મૂલ્ય જો 10 ની -3 ઘાત કરતા ઓછું હોય તો એવું લખી શકાય કે પ્રક્રિયકમાંથી ખૂબ જ ઓછી નિપજો બને અથવા તો પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધે. ત્યાર પછીનું છે જો કેસી નું મૂલ્ય 10 ની -3 ઘાત કરતા વધારે હોય, હવે જો આપણી પાસે રેન્જ એક બાકી રહી છે, 10 ની 3 ઘાત કરતા વધારે હોય તો એ આવી ગયું છે, 10 ની -3 ઘાત કરતા ઓછું હોય તો એ પણ કન્સેપ્ટ આવી ગયો છે. હવે આપણે જોવાનું છે કે બે ની વચ્ચે હોય તો શું થાય, એટલે 10 ની -3 ઘાત કરતા વધારે હોય અને 10 ની +3 ઘાત કરતા ઓછું હોય, 10 ની -3 ઘાત કરતા વધારે અને 10 ની +3 ઘાત કરતા ઓછું હોય. તો આવા સમયે શું કહી શકીએ? તો આવા સમયે એવું કહી શકીએ કે પ્રક્રિયક અને નિપજોની બંનેની સાંદ્રતાઓ તેમાં હાજર છે. પેલી પ્રક્રિયામાં એવું હતું કે તેમાં નિપજો ખૂબ જ વધારે, પ્રક્રિયકો ખૂબ જ ઓછા હશે. આ બીજામાં આપણે એવું કીધું કે પ્રક્રિયકોની સાંદ્રતા વધારે, નિપજોની સાંદ્રતા ઓછી હશે. અને આની અંદર આ રેન્જમાં આવે છે 10 ની +3 ઘાત થી 10 ની -3 ઘાત સુધીની રેન્જમાં. તો એ રેન્જ માટે આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયક અને નિપજો બંનેની ગણનાપાત્ર સાંદ્રતાઓ હાજર છે. પ્રક્રિયક અને નિપજની ગણનાપાત્ર સાંદ્રતાઓ હાજર છે. આ ત્રણ આપણે આના પરથી નક્કી કરી શકીએ છીએ. સંતુલન અચળાંક પરથી પ્રક્રિયાનું પ્રમાણ આપણે નક્કી કરી શકીએ છીએ. કેસી નું મૂલ્ય 10 ની 3 ઘાત કરતા વધારે હોય તો પ્રક્રિયા પૂર્ણ થવા તરફ જાય,
કેસી નું મૂલ્ય 10 ની -3 ઘાત કરતા ઓછું હોય તો પ્રક્રિયકમાંથી ખૂબ જ ઓછી નિપજો બને, મતલબ કે પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધશે. અને 10 ની -3 ઘાત કરતા વધારે અને 10 ની +3 ઘાત કરતા ઓછું હોય તો પ્રક્રિયક અને નિપજ બંનેની ગણના માત્ર સાંદ્રતાઓ હાજર હોય છે, જેને કે આપણે ગણી શકીએ તેવી સાંદ્રતાઓ હાજર હોય છે. હવે પછી જોઈએ તેના ઉદાહરણો. તેના કેસી ના મૂલ્ય લખેલા છે, જે તે તાપમાને કેસી નું મૂલ્ય લખેલું છે. તો ચોક્કસ તાપમાને કેસી નું મૂલ્ય આપેલું છે તો આપણે નક્કી કરીએ કે આમાંથી આપણે A કહી દઈએ, આ B છે અને આ C છે. A B કે C કયા પ્રકારની પ્રક્રિયા છે એ આપણે નક્કી કરીએ. તો આપણે કેસી નું મૂલ્ય ઓલરેડી આપેલું છે. તો પહેલું ઉદાહરણ છે H2 વાયુ, ઓક્સિજન વાયુ અને સામે બને છે H2O ગેસ. તો H2 અને O2 ની પ્રક્રિયા થઈને H2O બને છે. એવા સમયે કેસી નું મૂલ્ય લખેલું છે 2.4 × 10⁻47 ઘાત. આ +47 ઘાત લખેલા છે, +47. ઓકે. અને 500 કેલ્વિન તાપમાન એટ 500 કેલ્વિન એવી રીતે લખેલું છે, જેથી ખબર પડે કે 500 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા માટે કેસી નું મૂલ્ય 2.4 × 10⁻47 ઘાત છે. તો આ મૂલ્ય 10 ની +3 ઘાત કરતા ખૂબ જ વધારે છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા તરફ જાય. તો આ A પ્રકારની પ્રક્રિયા છે. તો આનો આપણે જવાબ લખીએ તો અહીં લખી શકીએ આ A પ્રકારમાં આવશે. ત્યાર પછી આના માટે લખીએ બીજી પ્રક્રિયા N2 + O2 માંથી NO બને છે. આના માટે કેસી નું મૂલ્ય લખેલું છે 4.8 × 10⁻31 ઘાત. તો -31 ઘાત છે -31, તો 298 કેલ્વિન તાપમાન છે. તો એવું લખી શકાય કે 298 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા માટે કેસી નું મૂલ્ય 4.8 × 10⁻31 ઘાત જેટલું છે. તો એના માટે થઈને 10⁻31 ઘાત જે આના માટે આવે છે 10⁻3 ઘાત કરતા ઓછું. એટલે બીજા પ્રકારની પ્રક્રિયા છે કે પ્રક્રિયકમાંથી ભાગ્યે જ નિપજોનું રૂપાંતર થતું હશે. આનો જવાબ આવશે B, જેમાં B પ્રકારની પ્રક્રિયા છે. ત્રીજી પ્રક્રિયા માટે ચેક કરીએ H2 + Cl, એમાંથી બને છે HCl. તો આ 300 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયા છે. તો એને બનાવે કે કેસી નું મૂલ્ય 4 × 10⁻31 ઘાત છે. 4 × 10⁻31 ઘાત. તો તેના માટે આમાંથી કઈ પ્રક્રિયા લાગુ પડશે? તો પ્રક્રિયા લાગુ પડશે પહેલી, એટલે એ લાગુ પડશે A, કેમ કે 10 ની 3 ઘાત કરતા વધારે મૂલ્ય છે. ત્યાર પછીનું છે N2O4. N2O4 નું વિઘટન થઈ અને NO2 બને છે. આ ચોથી પ્રક્રિયા N2O4 નું વિઘટન થઈ અને NO2 બને છે. તો આ 298 કેલ્વિન થતી વિઘટન પ્રક્રિયા, તેના માટે કેસી નું મૂલ્ય આપેલું છે 4.64 × 10⁻3 ઘાત જેટલું મૂલ્ય આપેલું છે. તો 10⁻3 ઘાત છે. આપણને ખ્યાલ છે કે કયા રેન્જમાં આવ્યો આપણે? આ 10⁻3 ઘાત કરતા ઓછું નથી, કેમ કે 10⁻3 ઘાત ની સાથે સાથે 4 પણ ગુણેલા છે. તો તેના કરતા થોડું વધારે છે. 10⁻3 ઘાત કરતા થોડું વધારે છે અને 10 + 3 ઘાત કરતા તો ઓછું છે. એટલા માટે આ C પ્રકારની પ્રક્રિયા આવશે, કે જેમાં આપણને ખ્યાલ આવે કે પ્રક્રિયકો અને નિપજો બંનેની ગણના માત્ર સાંદ્રતાઓ હાજર હશે આ પ્રક્રિયામાં. જો આનો સંતુલન અચળાંક આપેલો છે, આ સંતુલન અચળાંકનો ઉપયોગ કરી અને આપણે એના માટે પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતાઓ શોધીએ તો આપણને ખ્યાલ આવે કે બંને ગણના માત્ર એટલે કે ગણી શકાય અથવા તો પ્રેક્ટિકલી પણ જેને માપી શકાય તેવી સાંદ્રતાઓ તેમાં હાજર છે. ત્યાર પછીનો છે H2 અને Br2, તેમાંથી બને છે HBr. આના માટે 300 કેલ્વિન તાપમાને કેસી નું મૂલ્ય આપેલું છે 5.4 × 10⁻18 ઘાત. 10⁻18 ઘાત એટલે 10⁻3 ઘાત કરતા વધારે છે. તો પહેલા પ્રકારની પ્રક્રિયા છે એટલે એ લખવું પડશે A પ્રકારની પ્રક્રિયા છે. પછીનું છે 2H2O, સામે બને છે H2 + O2 અને 500 કેલ્વિન તાપમાને કેસી નું મૂલ્ય 4.1 × 10⁻48 ઘાત જેટલું છે. તો 10⁻3 ઘાત કરતા ખૂબ જ ઓછું મૂલ્ય છે. 10⁻3 ઘાત થી તો ઓછું મૂલ્ય છે. તો એ પ્રક્રિયા બનશે B પ્રકારની પ્રક્રિયા. નેક્સ્ટ છે H2 + I2, તો તેમાંથી બને છે 2HI. 700 કેલ્વિન તાપમાને તેના કેસી નું મૂલ્ય છે 57. કેસી નું મૂલ્ય 57 છે, જે 10⁻3 ઘાત એટલે કે 1000 થી ઓછું અને 10⁻3 ઘાત એટલે 0.001 થી વધારે છે. આ રેન્જની અંદર એનું મૂલ્ય છે. તો પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતા ગણના પાત્ર રીતે હશે. જો કેસી નું મૂલ્ય 57 છે 700 કેલ્વિન તાપમાને, તો આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો અને નિપજો હાજર હશે તો એ પ્રક્રિયા C પ્રકારની થશે. તો આ તો સંતુલન અચળાંકનો પહેલો ઉપયોગ કે જેનાથી આપણે પ્રક્રિયાનું પ્રમાણ નક્કી કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું ત્યાર પછી આના પછીથી હવે આપણે જોઈશું કે સંતુલન અચળાંકનો બીજો ઉપયોગ, જે સંતુલન સમયે સાંદ્રતા નક્કી કરીએ છીએ. પ્રક્રિયકોની સાંદ્રતા કે નિપજોની સાંદ્રતા જે નક્કી કરીએ છીએ તે જ અત્યાર સુધીના તેના આપણે દાખલા ગણેલા છે, છતાં પણ આપણે એક વખત આ ટોપિકનું રિવિઝન કરશું.
તો એક વખત આ તમે જોઈ શકો છો